ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી એ માતા પિતા તરીકે આપણી ફૂલ જવાબદારી હોવી જોઈએ. ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. પણ હવે તો આપણે ન્યુક્લિયર ફેમિલીમાંથી પણ આગળ જતા રહ્યા. વાયર્ડ ફેમિલી કહે છે એને. આ નવે ટાઈપનું એક વર્ડ કોઈન થયો છે, વાયર્ડ ફેમિલી. ઘરમાં બધા રાત્રે 8, 8:30, 9, 9:30 પછી ઘરમાં જ હોય, ભેગા જ બેઠા હોય અથવા પોતપોતાની રૂમમાં હોય, પણ દે ડોન્ટ કમ્યુનિકેટ ઓર કોન્વર્સ વિથ ઈચ અધર બીકોઝ એવરીબડી ઇઝ વાયર્ડ ટુ ધેર ગેજેટ્સ. બધા પોતપોતાના ગેજેટમાં ડૂબેલા છે. રાત્રે 10 વાગ્યા પછી, આમ તો હું 9:30 કહું છું, પણ મોટું શેર છે એટલે આપણે 10 રાખીએ, અડધો કલાકનું તમને કન્સેશન. કોઈ સમાજ સેવાની વાત હોય, કોઈ હેલ્પની વાત હોય, એ અલગ છે. 10 વાગ્યા પછી તમે મોબાઈલ ઓન કરો, યુ આર નોટ અ રિસ્પોન્સિબલ ફેમિલી પર્સન. 10 વાગ્યા પછી તમે મોબાઈલ હાથમાં લઈને ચાલુ રાખો, તમે એક જવાબદાર પારિવારિક વ્યક્તિ નથી. તમને પારિવારિક મૂલ્યો શું કહેવાય એનું ભાન નથી. સંતાનોના સંસ્કાર શું કહેવાય એની તમને કોઈ સભાનતા નથી. પરિવારમાં ટ્રેડિશન, કલ્ચર કેવી રીતે ચાલશે એનું કોઈ જાણપણું તમને નથી. ધીસ ગેજેટ ઇઝ મેડ ટુ સર્વ અસ. ધ રિવર્સ હેઝ હેપન્ડ. વી હેવ બીકમ ધ સ્લેવ્સ ઓફ ધીસ. હા કે ના? થોડી અઘરી વાત કરું છું, જરા સ્ટન્ડ સાયલેન્સ છે. ખુશાલ પરિવારમાં બહુ મોટું વિઘ્ન ડિજિટલ ગેજેટ્સ છે. તમે એક સંતને બોલાવ્યા છે એટલે અમે તો સાચી વાત કરવાના, કારણ કે અમને કોઈ સ્વાર્થ નથી. મોર દેન 25 યર્સથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. આઈ હેવ નોટ ચાર્જડ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. હું કોઈ દિવસ બોલવા માટે એક પૈસા લેતો નથી, એટલે અમને કોઈ સ્વાર્થ નથી તમારી પાસે. એ તમને સાચી વાત કરવાની. આ ડિજિટલ પાછળ જેટલો તમે સમય આપો છો એનો 25% સમય તમે તમારા સંતાનોને આપ્યો, એની સાથે બેઠા, એની વાતચીત કરી. હું અત્યારે તમારી પરીક્ષા લઉં કે તમે મને IPL ના 5-10 પ્લેયર્સના નામ આપો, એટલે તમે મને 25 નામ. હા કે ના? બોલો બોલો, તમને પૂછું છું. આઈ એમ, કારણ કે 1 કલાક સુધી ફાયરિંગ તો ચાલુ જ રહેવાનું છે. હું તમને બોલિવૂડના 5-10 નામ પૂછું એટલે તમે મને 25 નામ આપશો. હા કે ના? નાઉ માય થર્ડ ક્વેશ્ચન. હું તમારા સંતાનોના 5 મિત્રોના નામ પૂછું તો છાતી ઉપર હાથ મૂકીને આંગળી ઊંચી કરો, કેટલા તમારા સંતાનોના 5 મિત્રોના નામ આપી શકે? સાચું બોલજો, સંતની હાજરીમાં છે. 10% હાથ ઊંચા નથી. My simple question to all of you, is somebody in IPL or somebody in Bollywood more important than your child's friend in whose company he or she is going to make his or her future? તમારા સંતાનોની કંપની કઈ છે એ જાણવી જરૂરી છે કે પેલું તમે ન જાણો એવું નથી કે જનરલ નોલેજના ભાગરૂપે, એન્ટરટેનમેન્ટના ભાગરૂપે તમે જાણો, ઇટ્સ ઓકે. આ નથી ખબર ને એની તકલીફ છે. તમારા સંતાનો કોની સાથે હરે ફરે છે, ખાઈ પીવે છે, બહાર ઉઠે બેસે છે, આપણે એની ફ્રીડમ ઉપર જરા રિસ્ટ્રિક્શન નથી, પણ એઝ અ પેરેન્ટ યુ શુડ નો, નહીં તો આવો શોક આવે. એની માટે તમારા ડિજિટલ ગેજેટ્સ ઓછા કરી દેવા.